અમદાવાદ શહેરનો વિકાસ પૂરજોશમાં વધી રહ્યો છે અને એમાં પણ જમીનોના ભાવમાં ઉછાળો આવતા લેન્ડ માફિયાઓ ગેલમાં આવી ગયા છે। ત્યારે સરકારી ગોચર અને ધાર્મિક જગ્યાઓ પણ કોઈ પ્રકારે પચાવી પાડવા ભૂમાફિયાઓ સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી કરોડો રૂપિયાની જમીન કબજે કરતા હોવાના અનેક દાખલાઓ જોવા મળે છે। ત્યારે આવો જ એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદ શહેરને મેગા સિટીનો દરજ્જો મળ્યા બાદ જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા છે। જમીન માલકો રાતોરાત કરોડપતિ બની ગયા છે અને શહેરમાં કે શહેરની આસપાસના વિસ્તારોમાં ક્યાંક જમીનનો ટુકડો સરખો પણ જોવા નથી મળતો। જો કે જ્યાં જમીનો રહી ગઈ છે ત્યાં પણ ભૂમાફિયાઓએ આંખ ફેરવી લીધી છે। અત્યારે બિલ્ડિંગો બાંધી કરોડોની કમાણી કરતા લેન્ડ માફિયાઓની નજર હવે ધાર્મિક સ્થાનો પર પડી છે। જો કે આ સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો અમદાવાદના રામોલ વિસ્તારમાં રામદોલારે પંચમુખી હનુમાનજી મંદિર આવેલું છે, જેના સંત શ્રી મહંત મુલાગીરી બસંતગીરી મહારાજ છે, જેઓ છેલ્લા 20 વર્ષથી આ મંદિરમાં પૂજાપાઠ કરી રહ્યા છે। પણ હાલમાં કેટલાક લેન્ડ માફિયા દ્વારા મંદિરની જમીન પચાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જો કે મંદિરની આજુબાજુમાં આવેલ મંદિરની જગ્યાના ખોટા દસ્તાવેજો બનાવી જમીન કબજે કરવાનો પ્રયત્ન લેન્ડ માફિયાઓ કરી રહ્યા હોવાનો આક્ષેપ મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યો છે। મારું નામ મહંત મૂળગીરી મહારાજ, મહંત મૂળગીરી વસંતગીરી મહારાજ, જૂના અખાડા, પંચદશનામ જૂના અખાડાના મહારાજ। પંડિતજી, શું તકલીફ થઈ છે? કોર્પોરેશન દ્વારા આપને જે નોટિસો આપવામાં આવી છે એનું શું કારણ છે અને મંદિર વિશે શું કહેવા માંગો છો? હું કહેવા એમ માગું છું કે આજકાલથી નહીં હે, વર્ષોથી આમ છોટા सा ફોટા મૂકી મંદિર બનાવ્યા હતા અને મેં પૂજાપાઠ કરતા હતા। પૂજાપાઠ करते करते भक्ति मन साथ आयो तो मंदिर बड़ा हुआ ने પછી धर्म काम चालू कर। दर शनिवार भोजन चलता है तो लोग पब्लिक लोग છે ને વિરોધ કરે છે અને અરજો કરે છે। કયા લોકો વિરોધ કરે છે અને કેટલા વર્ષ જૂનું છે આ મંદિર? વિરોધ કરે છે કિરણભાઈ પટેલ। કોણ છે કિરણભાઈ પટેલ? નામ બધા લોકો નામ કોણ નામ છે? આજુબાજુ વિરોધ કરે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।